જય માતાજી અને હરણ મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે કોલેજે. જયદીપભાઈને મારે બેને જવાનું છે કોલેજે. એક્ઝામના ફોર્મ ભરવાના છે એટલે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હાલો હવે જઈ કોલેજે તમને બતાવું મારી કોલેજ કેવી છે. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બની રહો. તો મિત્રો હું દીદીભાઈ આવી જશે એના ફોટા પાછા માથું બધું ઓળાવે રેડી છે પપ્પા. જા ઉભો રહી જાઉં ઉપાડી લઉં. ટટ્ટાર ઉભો રહી જજો. કટે તો જિંદગી કટે કે આખું કેમ બંધ કરી દો. એક બાદ આખું ખુલ્લી રાખી કેમ આમ થાય છે. તો મિત્રો હું જયદીપભાઈ નીકળી ગયા છીએ કારણ કે અમારી કોલેજ છે જયદીપ દેખાશો ને તમે હમણાં વ્લોગ માં જોઈ ગાંઠિયા ખવડાવશું નાતા એ ગાંઠિયા વાત જાવ દે વ્લોગ પેલા ફોટા પડાવવા ગયા ના કેમ આખું બંધ કરી સાદા વારા કઈ ફોટા પડે આખું બંધ કરી જાય. અજવાળો થોડોક વધારે થતો તો મારે આખું બંધ થઈ જાય. બે વાર ફેલ માં જતી એ વાત તો સક્સેસફુલ. પછી ઓલો કેમેરામેન ઓલો ભાઈબંધ હતો ઈ એમ કે આ વ્લોગ ઉતારતા લાગે એટલે એવું કેવા ન હોય પછી કહેવાય ને આપડા બ્લોગ છે ને વધારે ભાઈ જો આમ ગાડી ઉપર હકારતા હોય અથવા નાઈટ માં હોય કારણ કે આપણી એવો ટાઈમ નથી બ્લોગ ઉતારવાનો એટલે ગાડી હકારતા હોય નાઈટ માં હોય. તો મિત્રો અમે કોલેજ જઈને ભાઈબંધો હારે મળાવીએ. અમારા કોલેજ ના ભાઈબંધો હારે આવ્યા હોય તો કારણ કે એ અમારી ઘોડે કારક જ આવે. અમારે ફોર્મ ભરવાનું હોય ને ત્યાં જઈ બાકી દરરોજ તો કઈ જાતા નથી. અને કોલેજ તમને દેખાડવી જો આ રોડ સારો છે એમ તો રોડ દિલ્યા સુધી નો કઈ ઘટે એમ છે નહીં. તો હાલો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો ને આપડા બ્લોગ જોયા કરજો. મજા આવે છે કે નહીં તમને કેટલો આનંદ આવો બ્લોગ જોઈને કેતા રહેજો. પાછા કઈક ભૂલ પડતી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે ક્યાં સુધારવું કેવું સુધાર. બોલતો ખરા દૂધ કઈ બોલતો ને કોલેજ ફરીથી બ્લોગ ચાલુ કરશું અત્યારે માટે વિરામ. આ મહિલુભાઈ ગાડી આપે છે હજી ખબર નહીં બ્લોગ ચાલુ થયો કે નહીં થયો. આને ચાલુ તો થઈ જશે. આ મહિલુભાઈ મારી સાથે હવે ગાડી હેઠે પડી તમને આગળ અંકર બતાવો સોજો કોપરા બતાવો બતાવી દઉં છે જમતી ટળી નહીં જઈ તો નવી નવી બની એટલે સારી છે. તો તમે જોઈ શકો છો આપણી કોલેજ નો અંદર થી નજારો. કિશન નો ફોન આવે છે એની દઈ દીધી ભાઈ જીબી કહી દે ને ઉપર ફોન. તો મિત્રો આપણે આપણી કોલેજે આવી ગયા છીએ. જોઈ શકો છો કોલેજ નો નજારો. આપણે એક્ઝામ નું ફોર્મ એક્ઝામ નું ફોર્મ ભરીને બહાર આવી ગયા છીએ. અત્યારે અહીંયા કાકડા ફરકે કોઈ છે નહીં. પરીક્ષા ટાણે બધા છે. આ તમે જોઈ શકો છો અમારી કોલેજ ગાર્ડન. સુરા કઈ કેવા માંગીશ તું? ભાઈબંધ ની વાટ હતી પણ ભાઈબંધો કોઈ આવ્યા નથી. ભાઈબંધ ની વાટે હતા પણ ભાઈબંધ કોઈ હજી આવ્યા નથી. હા અહીંયા અમે ખાલી પરીક્ષા દેવા આવી બાકી ફોર્મ ભરવાનું હોય ફોર્મ ભરવાનું એવું બધું. કાં સુરા રેગ્યુલર કઈ આવતા નથી. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. દર વખતે એવું જ કહી દઉં બીજું કઈ આવડતું જ નથી.
તો મિત્રો અત્યારે અમે કોલેજ થી જઈ છીએ ઘરે. એક વાત મને યાદ આવી તો હું કહું કે વ્લોગ શરૂ કરીને કહી દઉં એમ. હું કેવું સુરા તું પાછો વ્લોગ માં દેખાય જ નહીં. અમે જો પેલા કોલેજ જતા ને તે શરૂઆતમાં સેમેસ્ટર 1 માં જતા ને તે અમે 3 ભાઈબંધો હારે હતા. ત્રણેય જીગરી હતા. તીધું કોણ જયદીપ? મિલાન. હા, હું મિલાન ને જયદીપ ત્રણે હારે હતા. અને 9, 10, 11, 12 અમે 4 વર્ષ આમ હારે ભણ્યા હતા. એટલે ભાઈબંધ એવી જીગરી બની ગઈ હતી ને એની વાત જ કરો. તો મિત્રો અમે ત્રણેય ભાઈબંધો ની વાત કરતો તમને ખબર જ હશે સ્કૂલ ની ભાઈબંધી તો 10, 9, 10, 11, 12 માં ત્રણે એક હારે આમ બે હતા હારે ગમે ના આમ રિસેસ માં હારો હારે જ હોય. હા સુરા પછી અમે ત્રણેય કોલેજ પછી હારો હારે જ તે રાખી હતી. પણ એ પછી અર્ધ વચ્ચેથી કોલેજ મૂકી દીધી ને આમ કંપનીમાં કામે લાગી ગયો. અને અમે જે કોલેજ માં ઢળ આવી. ક્યાં સુરા કોલેજ માં કઈ છે તો નહીં, પરીક્ષા દેવા ખાલી આવી. ડિગ્રી આટો ખાલી કોલેજ કરવી છે, બાકી કઈ છે નહીં. તમે જોઈ શકો છો ટીબડી આવી ગયું છે ગામ. ટીબડી છે ને સુરા કે વાઘાવદર છે? સોરી, વાઘાવદર આવી ગયું છે. વાઘણિયા અને બહુ તડકો લાગે છે. તો મિત્રો તમે અત્યારે શું કરો છો? આમ કેટલામું ધોરણ ભણો છો કે કોલેજ કરો છો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને ખાસ તમારે જીગરી ભાઈબંધ હોય ને એનું નામ કોમેન્ટમાં જણાવી દેજો એટલે અમને ખબર પડે કે તમારા જીગરી ભાઈબંધ કોણ છે. અને અમારે તો અમે 3 જીગરી ભાઈબંધ હતા પણ એક અત્યારે નોકો પડી ગયો છે. નગર તો 3 જતા હોય એટલે મોજ જ હોય ગાડીમાં. 3 જણા અમે હોય. હા સર અત્યારે તડકો બહુ પડે છે એટલે વિચારવી છે દુકાને ઉભી રાખી છોડા મોડા પી દવા એની ઘઉં ઉભા છે. તડકો બહુ છે ના સર એટલે દુકાને ઉભી રાખી છોડા મોડા પી અને તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો બધું ગાડી પછી બહુ ફોન નો બ્લોગ ન ઉતારે. આ તો ધીમી ધીમી ગાડી હાલે એટલે બ્લોગ ઉતારવી સેફટીમાં થોડુંક રહેવાનું. બહુ શરૂ ગાડીએ બ્લોગ ન ઉતારવી પાછું. તો મિત્રો અમે કોલેજેથી ઘરે આવી ગયા છીએ. જયદીપભાઈ ફ્રી ફાયર ની ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ બધા ફ્રી ફાયર જ રમતા હોય અત્યાર સુધી. આને રમવું છે પણ એને કોઈક હોસ્પોટ કરી દે તો રમે. હજી તો હાથ પકડ્યો તો અવાજ કરવા મળ્યો. જયદીપ એનો ગેમમાં ધ્યાન છે એટલે બહુ આપણે એનું ધ્યાન નહીં દે. એક તમને વસ્તુ બતાવું. માછલા આને શું કહેવાય? ફિશ કહેવાય. હા, માછલા નો કહેવાય. આમ જો રંગબેરંગી. આમાં અવાજ કેટલો બધો આવે તો શું કહેવાય એને? માછલી ઘર કહેવાય. અમને ખબર નથી. તો જઈ શકો છો આ જયદીપભાઈ એટલું બધું આમ કમ્પ્યુટર ને માછલી ઘર ને બધું રાખે. જુઓ આયા એક એસી ને એક આયા એસી ને બધું. તો કઈ બોલવા માંગીશ? ભણવાનું કહીને આ વાળી ફ્રી ફાયર રમવા આવી. તો મિત્રો તમને વ્લોગ જોવાની કેવી મજા આવે કહી દો કોમેન્ટ કરીને. મેન આવે છે કે કાઈ નથી એલા તારું તો હું બોલવા માંગીશ તું? લાઈક સબસ્ક્રાઇબ તો કે લાઈક સબસ્ક્રાઇબ એમાં નો આવે. આમાં હા લાઈક એન્ડ કોમેન્ટ. હા અમારા વ્લોગ જોતા રહેજો એમ કે. અમારા વ્લોગ જોતા રહેજો. એ બધું મારે જ નહીં પડે. તું કઈક બોલ. હા તું દર વખતે કે આમ હવે મારે કાઈ નથી બોલવું. ના બોલે છે. માને જ બોલું. બોલો કિતને દયા સોડાનો ચેન પીરો છે. हमारे पास बहुत पैसा है. वो लोग एक बोलो ने જયદેવ તું કઈક બોલી જા. કાઈ બોલવા જેવું રહેતું નથી. મળશું બીજા વ્લોગમાં. ટાટા બાય બાય.